નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડીયોની અંદર હેલો આલ્કેન અને હેલો એરિન પ્રકરણની અંદર કેટલાક નામકરણની ચર્ચા કરી હતી. હવે આજે આપણે નવા ટૉપિક તરફ જવું છે અને આ નવો ટૉપિક છે એ MCQ માટે ખૂબ જ અગત્યનો ટૉપિક છે. તો એ નવા ટૉપિક છે CX બંધનો સ્વભાવ. હવે આપણે બધા જાણીએ છીએ કે અહીંયા C એટલે કાર્બનની વાત થઈ રહી છે અને X એટલે હેલોજનની વાત થઈ રહી છે. કાર્બન અને હેલોજન વચ્ચે જ્યારે બોન્ડ બને ત્યારે એનો સ્વભાવ કેવો હોય છે અને એ બોન્ડ બનવાથી બીજા કેવા પરિબળો જોવા આપણને મળે છે એની આપણે આજે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં અહીંયા કાર્બનની વાત થઈ રહી છે. તો કયા કાર્બનની વાત થઈ રહી છે? તો કયા સંયોજનના કાર્બનની વાત થઈ રહી છે? તો આલ્કાઇલ હેલાઇડ પ્રકારના સંયોજનોમાં આલ્કાઇલ સમૂહનો કાર્બન અહીંયા આપણે સમજવાનો છે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ એની કાર્બન હેલોજન બંધના સ્વભાવની અંદર. તો સૌથી પહેલાં કહી શકાય કે આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ એટલે આપણે જાણીએ છીએ એને આપણે RX વડે લખીએ છીએ. ઓકે, એની સંજ્ઞા. હવે આલ્કાઇલ હેલાઇડમાં R બરાબર શું છે પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે ભાઈ આલ્કાઇલ સમૂહ છે. હવે આલ્કાઇલ સમૂહ તરીકે આપણે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ વગેરે વગેરે લઈ શકીએ છીએ. ઓકે, તો આલ્કાઇલ સમૂહની અંદર આપણે કાર્બન સમજવાનો છે. R બરાબર શું છે? કાર્બન છે. હવે એની સાથે જ્યારે હેલોજન જોડાય ત્યારે CX બંધ બનશે. હવે આ CX બંધ બનશે તો X બરાબર પણ આપણે જાણીએ છીએ કે ભાઈ F લઈ શકાય, Cl લઈ શકાય, Br લઈ શકાય, I લઈ શકાય. આ હેલોજન છે. 4 હેલોજન આપણે બરોબર મગજમાં રાખવાના છે. રાઈટ? ઓકે, હવે તો આ CXનો સ્વભાવ કેવો છે? તો હું તમને એનો જવાબ આપી દઉં કે ભાઈ સ્વભાવ તમને કોઈ પૂછે તો તમારે એનો સ્વભાવ જણાવવાનો છે કે ધ્રુવીય છે. કેવો સ્વભાવ છે? ધ્રુવીય સ્વભાવ ધરાવે છે. કેમ ધ્રુવીય સ્વભાવ છે? તો એની વાત કરીએ કે ભાઈ આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન અને હેલોજન જે ખરા એમાં કાર્બન હેલોજનમાં વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતાનો તફાવત છે. ઓકે, હવે આ તફાવત છે તો એની અંદર જાણીએ છીએ કે કાર્બનની વિદ્યુત ઋણતા કરતો હેલોજનની વિદ્યુત ઋણતા ઓલરેડી વધુ છે. કાર્બન કરતો હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે. ઓકે, હવે હેલોજનની અંદર તમને ખબર છે કે ભાઈ F છે, Cl છે, Br છે અને I છે. સમૂહ 17 છે હેલોજન સમૂહ. હવે એની અંદર ઉપરથી નીચે ઉતરીએ એમ વિદ્યુત ઋણતા શું થાય છે? ઘટે છે. વિદ્યુત ઋણતા ઘટે. કહેવાનો મતલબ છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે સમૂહમાં. ક્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, પછી Brની અને પછી Iની. પરંતુ કાર્બન કરતો 4ની વિદ્યુત ઋણતા ઓલરેડી વધુ છે. એટલે કે કાર્બન કરતો હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે. હવે વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે આ કાર્બન હેલોજન બંધના ઇલેક્ટ્રોન એ હેલોજન તરફ શું થવાના? ખેંચાવાના. જેના કારણે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. ક્લિયર? તો જેના કારણે આપણે આ બંધના સ્વભાવને ધ્રુવીય સ્વભાવ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થઈ ગયું? તો માટે તમને કોઈ પૂછે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં કાર્બન અને હેલોજન વચ્ચેનો સ્વભાવ કેવો છે? તો ધ્રુવીય સ્વભાવ છે. એનું રીઝન શું છે? તો વિદ્યુત ઋણતાનો તફાવત, જેના કારણે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર અને હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થતો જોવા મળે છે. હવે મિત્રો આપણે જોઈએ છે કે હવે આ સ્વભાવના કારણે શું જોવા મળશે? તો આપણે જાણીએ છીએ કે સમૂહ 17માં F છે, Cl છે, Br છે અને I છે. હવે મિત્રો તમે આવર્ત કોષ્ટકની અંદર સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છો કે આ સમૂહમાં ઉપરથી નીચે ઉતરશું એમ એના કદમાં શું થવાનું? તો કદમાં વધારો થવાનો. ઓકે, કદમાં વધારો થવાનો. હવે કદ વધશે તો હવે આ હેલોજન જ્યારે કાર્બન સાથે બંધ બનાવશે તો આપણે જોઈએ કે દાખલા તરીકે કાર્બન સાથે ફ્લોરિન બંધ બનાવશે, કાર્બન સાથે ક્લોરિન બંધ બનાવશે, કાર્બન સાથે Br બંધ બનાવશે અને કાર્બન સાથે આયોડિન બંધ બનાવશે. તો આ રીતે આ બંધ બનશે. કારણ કે કદ જેમ વધશે એમ કાર્બન અને હેલોજન વચ્ચેની
જે બંધ લંબાઈ છે એમાં વધારો જોવા મળશે. માટે કહી શકાય કે કદના સમપ્રમાણમાં થશે એની બંધ લંબાઈ. કાર્બન હેલોજનના બંધની બંધ લંબાઈ હેલોજનના કદ ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, તો અહીંયા કહી શકાય કે ભાઈ ફ્લોરિનનું કદ નાનું છે, ત્યારબાદ ક્લોરિનનું કદ આવશે, પછી બ્રોમિનનું, પછી આયોડિનનું વધતું જશે. અને કદ વધતું જશે એમ કાર્બનના કેન્દ્ર અને આયોડિનના કેન્દ્ર વચ્ચેનું અંતર વધતું જશે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો તો બંધ લંબાઈ તમને કોઈ પૂછે કે ભાઈ ઉદાહરણ તરીકે કાર્બન છે, આપણે કાર્બન તરીકે મિથાઇલ સમૂહ વિચારી લઈએ, CH3. હવે અહીંયા ફ્લોરિન છે, CH3, અહીંયા ક્લોરિન છે, CH3 અહીંયા Br છે અને CH3 અહીંયા આયોડિન છે. હવે તમને કોઈ પૂછે કે એમાં બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે, તો બંધ લંબાઈનો સાચો ક્રમ થશે કે ફ્લોરિન કરતો ક્લોરિનનું કદ મોટું, એટલે કાર્બન અને ક્લોરિન વચ્ચેની બંધ લંબાઈ વધશે. ક્લોરિન કરતો Brનું કદ મોટું, એટલે કાર્બન અને Br વચ્ચેની બંધ લંબાઈ વધશે. તદુપરાંત આયોડિનનું કદ મોટું, તો એના કારણે આ બંધ લંબાઈનો એક ક્રમ મળી જશે. એટલે એક તમારો MCQ આ પ્રકારે થઈ શકે કે એની બંધ લંબાઈ પૂછવામાં આવે તો બંધ લંબાઈનો સ્વભાવ તમે આ રીતે બતાવી શકો છો. ઓકે થઈ ગયું? શેના કારણે બંધ લંબાઈ વધે છે તો એનું કારણ તમારી સામે હાજર થઈ ગયું. હવે વાત કરીએ આપણે બંધ પ્રબળતા. બંધ પ્રબળતા તો કોની બંધ પ્રબળતા વધુ હશે? તો હું તમને પહેલાં એનો જવાબ આપી દઉં કે ભાઈ કાર્બન સાથે ફ્લોરિન જોડાયો છે તો એની બંધ પ્રબળતા વધુ હશે, ત્યારબાદ ક્લોરિનની, ત્યારબાદ બ્રોમિનની અને ત્યારબાદ કાર્બન આયોડિનની. આ બંધ પ્રબળતાનો ક્રમ થયો, બંધની મજબૂતાઈનો. કેમ એવું થયું? તો મિત્રો આપણને ખબર છે કે ફ્લોરિન છે, આ ફ્લોરિનની અંદર 2pz કક્ષક ભાગ લેશે, ક્લોરિન છે તો આની થશે 3pz કક્ષક ભાગ લેશે, બ્રોમિન છે તો આની 4pz કક્ષક ભાગ લેશે અને આયોડિન છે એની 5pz કક્ષક ભાગ લેશે. જ્યારે કાર્બન છે, આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન છે, એની sp3 કક્ષક હશે. ઓકે, કારણ કે ઓલરેડી કાર્બનના 4 બંધમાંથી 4 સંકૃત કક્ષકો હોવાના કારણે કાર્બન sp3 સંકરણ ધરાવશે. હવે મિત્રો અહીંયા કહી શકાય કે sp3 ખરું કાર્બનનું, પણ એ 2sp3 હશે, એનો મુખ્ય ક્વોન્ટમ આંક 2 હશે. તમે જાણો છો કાર્બનની ઇલેક્ટ્રોન રચના તમે જોયેલી છે, અનેકવાર સંકરણનો અભ્યાસ તમે કરેલો છે, માટે 2sp3 થશે. હવે કાર્બન અને ફ્લોરિન જ્યારે એકબીજા સાથે બંધ બનાવશે ત્યારે ફ્લોરિનની કક્ષક અને કાર્બનની કક્ષકનું ઓવરલેપિંગ મહત્તમ થશે. 11th અંદર મેં તમારું ધ્યાન દોર્યું હતું કે બંધની પ્રબળતા શેના ઉપર આધાર રાખે છે? તો કક્ષકોના સંમિશ્રણ ઉપર આધાર રાખે છે. હવે અહીંયા કહી શકાય કે કાર્બનની 2sp3 અને ફ્લોરિનની 2pz બંનેનો મુખ્ય ક્વોન્ટમ આંક સમાન છે, એટલે બંનેનું ઓવરલેપિંગ મહત્તમ થશે અને ઓવરલેપિંગ કક્ષકોનું ઓવરલેપિંગ મહત્તમ થાય એટલે બંધની પ્રબળતા વધી જાય. તદુપરાંત પછી કાર્બન અને ક્લોરિનની થશે તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક થોડો બદલાશે, એટલે ઓવરલેપિંગ થોડું ઓછું થશે ફ્લોરિનની સાપેક્ષમાં. તદુપરાંત કાર્બન સાથે બ્રોમિન જોડાશે એટલે મુખ્ય ક્વોન્ટમ આંક બદલાશે, એટલે ત્યાં ઓવરલેપિંગ ઓછું થશે. તો અહીંયા કહી શકાય કે ભાઈ કાર્બન અને ફ્લોરિનની ઓવરલેપિંગ મહત્તમ હોવાથી એની બંધ સ્ટ્રેન્થ પ્રબળતા મહત્તમ હશે, જ્યારે કાર્બન અને આયોડિનની બંધ પ્રબળતા ઓછી હશે. હવે બંધ પ્રબળતા તમે જોઈ લીધી કે બંધની મજબૂતાઈ છે, તો હવે એના પછી કહી શકાય કે એની બંધ એન્થાલ્પી શું થશે? તો જેની બંધ પ્રબળતા વધુ હોય એની બંધ એન્થાલ્પી પણ કેવી હશે? વધુ હશે. તો માટે કહી શકાય કે બંધ પ્રબળતા, તમે જાણી લીધો કાર્બન CF, પછી છે CCl, પછી છે CBr અને CI, આ બંધ પ્રબળતા છે. ઓકે, હવે બંધ પ્રબળતા છે તો હવે બંધને તોડવો છે, તો મજબૂત બંધ આ છે તો એને ઉર્જા કેવી આપવી પડશે? મહત્તમ હોય તો બંધ પ્રબળતાના સમાનમાં કહી શકાય બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી કહી શકાય, બંધ ઉર્જા કહી શકાય. બંધ એન્થાલ્પી કોને કહેવાશે? બંધ ઉર્જા કોને કહેવાશે? તો મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, તો જે બંધ મજબૂત હશે એને ઉર્જા વધુ આપવી પડશે. તો અહીંયા કહી શકાય કે બંનેના સમપ્રમાણમાં થશે. અને બીજા નંબરમાં કહી શકાય કે બંધ લંબાઈ,
બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં થશે બંધ એન્થાલ્પી. હવે જેનું કદ મોટું હતું એની બંધ લંબાઈ તમે જોઈ છે કે ભાઈ બંધ લંબાઈ શું હતી, તો અહીંયા કહી શકાય કે CF કરતો CCLની બંધ લંબાઈ વધુ હતી, CCL કરતો CBRની વધુ હતી અને C આયોડિનની બંધ લંબાઈ વધુ હતી. તો જેની બંધ લંબાઈ વધુ એની બંધ એન્થાલ્પી કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. આની બંધ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. કારણ શું છે? કારણ કે બંધની પ્રબળતા ઓછી છે. ઓકે, એટલે 3 MCQ તમારા અહીંયા તમને મળી ગયા. એક બંધ લંબાઈનો MCQ મળી ગયો તમને, બીજો બંધ પ્રબળતાનો મળી ગયો, ત્રીજો બંધ એન્થાલ્પીનો. 3ની અંદર 2 ક્રમ તો સમાન જ થયા કે બંધ પ્રબળતા અને બંધ એન્થાલ્પી એકબીજાના સમપ્રમાણમાં છે. ઓકે, હવે સ્વભાવના આધારે આપણે એક મહત્વનો મુદ્દો શીખવા જવું છે કે જે અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. કમસે કમ 3 વખત પૂછાયું છે કે દ્વિધ્રુવીય ચાક માત્રા. દ્વિધ્રુવીય ચાક માત્રા. દ્વિધ્રુવીય ચાક માત્રાની અહીંયા આપણે વાત કરવા જઈએ તો દ્વિધ્રુવીય ચાક માત્રામાં સૌથી પહેલાં તો કહી શકાય કે એનું સૂત્ર છે કે મ્યુ, ચુંબકીય ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ગુણ્યા ડી. હવે ક્યુ શું છે? તો ક્યુ છે એ વીજભાર છે અને ડી શું છે? તો ડી એ અંતર છે. ઓકે, આના આધારે આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા શોધી શકીએ છીએ. હવે આપણે કહી શકાય કે વીજભાર છે શેના ઉપર આધારિત છે? તો વીજભાર છે એ કહી શકાય કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર. જેનો વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હશે તેવો વીજભાર મહત્તમ ઉત્પન્ન થઈ જશે. અને છેલ્લે તો આપણે જાણીએ છીએ કે આંશિક વીજભારમાંથી કાર્બન અને હેલોજનની આપણે વાત કરીએ તો આંશિક ઋણ બને છે, આંશિક ધન બને છે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે. છેલ્લે જાણીએ છીએ કે -1 છે, +1 છે વીજભાર આપણને જોવા મળે છે. તો કહી શકાય કે વધુને વધુ દ્વિધ્રુવીય ચાક માત્રા એ ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હશે એનો વીજભાર મળશે. વીજભાર મળશે તો દ્વિધ્રુવીય ચાક માત્રા મહત્તમ લઈ શકાય છે. અંતરની વાત કરીએ તો મિત્રો અંતર પિકોમીટરમાં છે, આપણે જાણીએ છીએ. પિકોમીટર મિનિંગ ઓફ 10⁻12. ઓકે, સારી રીતે જાણીએ છીએ. તો હવે એનો ક્રમ શું થશે? તો અહીંયા કહી શકાય કે કાર્બન ફ્લોરિન છે, કાર્બન ક્લોરિન છે, કાર્બન બ્રોમિન છે અને કાર્બન આયોડિન છે. કાર્બન તરીકે હું મિથાઇલને જ પસંદ કરીશ અહીંયા. ચલો ઉદાહરણ તરીકે CH3 મિથાઇલ આયોડાઇડ, મિથાઇલ ફ્લોરાઇડથી લઈને મિથાઇલ આયોડાઇડ. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આની દ્વિધ્રુવીય ચાક માત્રા, તો સ્વાભાવિક છે તમે આટલું જોયું કે સાહેબ મ્યુ ચલે છે વિદ્યુત ઋણતા. તો અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરશે? CFની વધુ બતાવશે, પછી ક્લોરિનની બતાવશે, પછી બ્રોમિનની બતાવશે અને પછી આયોડિનની બતાવશે. મિત્રો તમે આ રીતે કરવા જશો તો ખોટા પડશો. આ ક્રમ ખોટો છે. ઓકે, કેમ ખોટો છે? તો કહી શકાય કે આ બંને વચ્ચે અપવાદ છે. કોઈ રેફરન્સ બુકની અંદર મિત્રો એનું કારણ આપેલું નથી. તો આપણે આ અપવાદને ધ્યાનમાં રાખવાનું. તો સાચો ક્રમ શું થશે? તો સાચો ક્રમ થશે CH3Cl, પછી થશે CH3 ફ્લોરિન, પછી થશે અહીંયા CH3Br અને પછી થશે અહીંયા CH3 આયોડિન. તો સાચો ક્રમ આ છે મિત્રો. એટલે આને સારી રીતે તમે નોટની અંદર અપવાદ બતાવી દેજો. MCQને સારી રીતે ધ્યાન રાખજો. અવારનવાર પૂછાયેલો છે દ્વિધ્રુવીય ચાક માત્રાનો આ MCQ છે આલ્કાઇલ હેલાઇડમાં. ઓકે, હવે મિત્રો થશે કે સાહેબ આવું કેમ થયું? આવું કેમ થયું? તો એવું થવા પાછળનું કારણ આપી શકાય કે અહીંયા ક્લોરિન, અહીંયા F છે, અહીંયા ક્લોરિન છે. તો બંનેની વિદ્યુત ઋણતામાં આપણે જોવા જઈએ તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે તો પછી એની ચાક માત્રા વધુ થવી જોઈએ, પણ થતી નથી. તો કેમ નથી થતી? તો અહીંયા કહી શકાય કે થોડું અંતરને મહત્ત્વ આપ્યું છે. થોડું અંતરને મહત્ત્વ આપ્યું છે અને અંતરના મહત્ત્વના કારણે કહી શકાય કે અંતર વધી જશે. ફ્લોરિન કરતો ક્લોરિનનું અંતર વધી જશે એટલે અંતર વધવાના કારણે કહી શકાય કે એની ચુંબકીય ચાક માત્રા વધી જાય છે. બાકીના બેની અંદર વિદ્યુત ઋણતાઓ ઓલવેઝ ઘટતી જાય છે.
ઓકે, અંતર ભલે વધે છે પણ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. તમે આવર્ત કોષ્ટકની અંદર પણ જોયેલું હતું કે નેગેટિવ ચાર્જ વધુ ઉત્પન્ન થશે કોની અંદર, તો તમે જુઓ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી જે છે એ ક્લોરિનની વધુ છે ફ્લોરિન કરતો, અને વિદ્યુત ઋણતા જે છે એ ફ્લોરિનની વધુ છે ક્લોરિન કરતો. તો આ પણ એક એક્સેપ્શન છે, એટલે કે અપવાદ છે. આ પણ એક અપવાદ છે. તો એનું વધુ પડતું કારણ એમાં આપણે પડવું એના કરતાં બેટર છે કે ભાઈ ખાસ આ સૂત્રના આધારે જોવા જઈએ તો વીજભાર કરતો થોડું અંતરનું મહત્ત્વ આપ્યું છે. જો થિયરિકલ જોવા જઈએ તો આ ક્રમ સાચો પડે, પણ એના ઉપર પ્રાયોગિક ધોરણે જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આ ક્રમ સાચો મળ્યો છે, માટે આ ક્રમને ભૂલવાનો નથી. તો મિત્રો, આની અંદરથી તમારે 4 MCQ તમને જોવા મળે. પહેલો MCQ તમે, હવે હું અહીંયા નામ લખું, એનો ક્રમ તમારે લખી લેવાનો કે બંધ લંબાઈનો ક્રમ તમારે લખવાનો છે. બીજા નંબરમાં ક્રમની વાત કરીએ તો બંધ પ્રબળતાની વાત કરવાની છે, એનો ક્રમ. ત્રીજા નંબરમાં વાત કરવાની છે બંધ એન્થાલ્પી એટલે કે બંધ ઉર્જા, અને ચોથા નંબરમાં વાત કરવાની છે દ્વિધ્રુવીય ચાક માત્રા. ઓકે, તો આ 4 ક્રમ તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, તો આ સ્વભાવ હતો એ આપણે ક્લિયર કર્યો છે. હવે એના પછીના ટોપિકની આપણે વાત કરીએ, નવા ટોપિકની વાત કરીએ કે ભાઈ આલ્કાઇલ હેલાઇડની બનાવટ. આલ્કાઇલ હેલાઇડની બનાવટ બહુ અગત્યનો ટોપિક આવી રહ્યો છે. આલ્કાઇલ હેલાઇડની બનાવટ, પ્રિપરેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ. હવે આલ્કાઇલ હેલાઇડ આપણે બનાવવો છે તો કેવી રીતે બનાવીશું? તો પહેલો જ મુદ્દો આપણી જોડે છે કે આલ્કોહોલમાંથી આપણે બનાવીશું. આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ એટલે એના IUPAC નામમાં કહી શકાય કે હેલો આલ્કેન. ઓકે, આ આપણે બનાવવાનો છે. હવે આપણે એની વાત કરીએ કે કેવી રીતે બનાવીશું. તો એની અંદર સૌથી પહેલાં તો કહી શકાય કે આપણે આલ્કોહોલ જે ખરો, આલ્કોહોલની PX3, PX5, SOCl2 જેને કહીશું થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આ 3 સાથેની પ્રક્રિયાથી આપણે હેલો આલ્કેન બનાવીશું. ઓકે, તો હું પહેલાં તમને એક સામાન્ય સમીકરણ તમારી સામે મૂકીશ. સામાન્ય સમીકરણ પરિવર્તનોમાં મિત્રો બહુ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે આ પ્રકારની રિએક્શનો. તો સૌથી પહેલાં સામાન્ય રિએક્શનમાં ROH. તો મિત્રો R બરાબર આલ્કાઇલ છે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, રાઈટ, લઈ શકાય. OH સમૂહ છે. હવે એની પ્રક્રિયા હું કરીશ PX3 સાથે. X બરાબર હેલોજન આપણે લેવાનો છે અહીંયા. હવે આ બંનેને હું સહેજ હીટે કરીશ. હવે તમે જાણો છો કે PX3 તો ફોસ્ફરસ સાથે 3 હેલોજન જોડાયેલા છે. હવે ગરમ કરીશું તો આ 3 હેલોજન ફોસ્ફરસ સાથે એક સરખા અંતરથી જોડાયેલા છે, એટલે કે એની સ્ટ્રેન્થ ખરી એ બધાની એક સરખી જ છે, પ્રબળતા સરખી છે. તો ગરમ કરીશ તો 3 બંધ તૂટી જશે, હેલોજનના 3 બંધ તૂટી જશે. હવે 3 બંધ તૂટી જશે એટલે 3 હેલોજન અહીંયા મુક્ત થશે. 3 હેલોજન મુક્ત થશે એટલે અહીંયાથી શું કરશે, એ આરની સાથેથી OHને તોડશે. પણ 3 હેલોજન છે એટલે આપણે એને સંતુલિત કરવા માટે અહીંયા 3 OHને દૂર કરવા પડશે. ઓકે, તો અહીંયાથી 3 આરની સાથે 3 હેલોજન જોડાઈ જશે. હવે અહીંયાથી 3 OH જે છૂટા પડ્યા છે એ ફોસ્ફરસ સાથે જોડાશે. તો અહીંયા આપણે કહી શકાય કે એક આ રીતે 3 OH હતા, તો 3 OHમાં 2 OH આ રીતે જોડાશે, અને એક OHમાં એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન આ રીતે જોડાશે. ઓકે, તો આ સંયોજન શું બન્યું? તો જુઓ, હાઇડ્રોજન ટોટલ 3 છે, તો માટે H3. ઓકે, પછી ફોસ્ફરસ છે અને ટોટલ ઓક્સિજન 3 છે, તો H3PO3 બની ગયું. ઓકે, એટલે ઘણી વખત તમને કોઈ પૂછે કે આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, 3 હેલોજન છે એટલે શું કહેવાય, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરવાથી મળતી ઉપનિપજમાં મધ્યસ્થ
પરમાણુ, મધ્યસ્થ પરમાણુ કોણ આવશે તમે જાણો છો, ફોસ્ફરસ. નો ઓક્સિડેશન આંક શું થાય? નો ઓક્સિડેશન આંક શું થાય? તો મિત્રો આ તમારે એમસીક્યુમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે. તો હવે તમે એનો ઓક્સિડેશન આંક સારી રીતે રેડોક્સની અંદર શીખ્યા છો. કેટલો થશે અહીંયા? તો 3 દુ 6, 6માં 3 જશે તો +3. ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +3 થશે. તો અહીંયા H3PO3 આ રીતે બનશે. હવે મિત્રો આટલું રિએક્શન તમારા દિમાગમાં આવી ગયું તો તમે આની રિએક્શનો લખી શકો. ચલો R બરાબર પસંદ કરો, તમારી રીતે તમે પસંદ કરો. તો ચલો હું અહીંયા પસંદ કર્યું છે મેં C2H5OH ઇથેનોલ અથવા તો ઇથાઇલ આલ્કોહોલ. ઓકે, C2H5 મિનિંગ ઓફ CH3CH2OH. સારી રીતે આલ્કાઇલ સમૂહ તમે જાણો છો. અને ઓર્ગેનિકની અંદર મેક્ઝિમમ રિએક્શનો શીખવા માટે મેં તમને લખાયા હતા કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલની અંદર 2, એક નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ. બ્યુટાઇલની અંદર મેં તમને 4 લખાયા હતા, એક નોર્મલ બ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, ટર્સરી બ્યુટાઇલ અને આઇસોબ્યુટાઇલ. રાઈટ, આટલા યાદ રહેશે એટલે ઘણું બધું ઓર્ગેનિક ક્લિયર થશે અને પછી આગળ આપોઆપ તમે શીખી શકો છો. હવે આની પ્રક્રિયા હું કરીશ. ચલો ફેલોજન તરીકે મેં ક્લોરિન લીધો, તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે. ઓકે, હવે આ મુજબ તમે સહેજ એને ગરમ કરશો. ગરમ કરશો એટલે અહીંયા શું થવાના? 3 ક્લોરિન છે અહીંયાથી પ્રક્રિયા કરશે એટલે અહીંયાથી C2H5Cl પણ કેટલા મોલ થઈ જશે? 3 મોલ. ઓકે, તો હવે 3 OH જોડાશે તો અહીંયા H3PO3. ઓકે, આ જ રિએક્શન પ્રમાણે આ રીતે જોડાશે, આ રીતે 3 હેલોજન હશે. ક્લિયર? હવે તમે આગળ અભ્યાસ કરી શકો. ચલો એક રિએક્શન મેં એક સામાન્ય સમીકરણ આપ્યું, એક રિએક્શન મેં અહીંયા લખી. હવે બાકીની રિએક્શન તમારે લખવાની છે. કઈ રિએક્શન તમે લખશો? તો તમારે જાતે આલ્કાઇલ સમૂહ પસંદ કરીને તમારે લખવાની છે, નોટની અંદર બનાવવાની છે. 2 થી 3 રિએક્શનો તમે બતાવી શકશો. ઓકે થઈ જશે? ચલો ક્લિયર. હવે સેકન્ડ નંબરમાં જોઈએ આપણે બી, કે અહીંયા એ પહેલાં સામાન્ય સમીકરણની વાત કરીએ આપણે. ચલો તો આલ્કોહોલ અહીંયા હું પસંદ કરીશ. આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેન બનાવવાનો છે. આલ્કોહોલ પછી હું પસંદ કરી PX5 અને એને સહેજ ગરમ કરીશ. ક્લિયર? તો હવે આ ગરમ કરીશ તો અહીંયા મિત્રો એ પણ જાણવાનું છે કે ફોસ્ફરસ સાથે એક હેલોજન છે, બીજો હેલોજન છે, ત્રીજો હેલોજન છે, ચોથો હેલોજન છે અને 5મો હેલોજન છે. રાઈટ થઈ ગયું. હવે મિત્રો શું થશે અહીંયા કે ફોસ્ફરસ સાથે 5 હેલોજન છે એટલે પેન્ટાહેલાઇડ થઈ ગયો. હવે પેન્ટાહેલાઇડમાં તમે ગરમ કરશો ત્યારે આ હેલોજનની બંધ લંબાઈ આ 3 કરતો વધુ છે. એટલે આ 2 બંધ તૂટશે. કેમ? કારણ કે એની બંધ લંબાઈ વધુ છે. બંધની સ્ટ્રેન્થ કેવી છે? આ 3ની સાપેક્ષમાં ઓછી છે. માટે ઝડપથી આ બંધ તૂટી જશે. ઝડપથી તૂટી જશે એટલે અહીંયા ફોસ્ફરસ સાથે 3 હેલોજન તો એમના એમ જ રહેશે. ઓકે થઈ ગયું. ચલો તો અહીંથી કેટલા હેલોજન બહાર નીકળશે? 2 હેલોજન બહાર નીકળશે, 2x બહાર નીકળશે. હવે અહીંયા વિસ્થાપન કરશે એટલે આરની જોડેથી એક OH દૂર થશે અને એક હેલોજન જોડાઈ જશે. તો બીજો હેલોજન ક્યાં જશે? તો OHમાં રહેલા હાઇડ્રોજન સાથે જોડાશે એટલે બીજો હેલોજન HX બનાવશે. ચલો 2 હેલોજન ક્યાં જોડાયા? ફરી એકવાર 2 હેલોજનમાંથી એક અહીંયાથી બંધ તોડી અને આરની સાથે જોડાઈ ગયો. બીજો હેલોજન ક્યાં જોડાયો? તો OHમાં રહેલા હાઇડ્રોજન સાથે જોડાયો એટલે HX બન્યો. તો હવે વધ્યું કોણ? ઓક્સિજન. તો ઓક્સિજન શું કરશે? તો ફોસ્ફરસની સાથે જોડાશે. તો ફોસ્ફરસની સાથે જોડાશે એટલે ફોસ્ફરસ સાથે ઓલરેડી એક ઓક્સિજન જોડાશે અને 3 હેલોજન તો એમના એમ જ હતા. તો POX3 ફોસ્ફરસ ઓક્સીહેલાઇડ કહેવાશે. શું કહેવાશે? ફોસ્ફરસ ઓક્સીહેલાઇડ તરીકે એનું ઓળખીશું. ક્લિયર થઈ ગયું કે નહીં? જો એનું બંધારણ આ રીતે બની શકે છે કે 3 હેલોજન છે અને એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાશે. 2 બંધ તૂટ્યા હતા તો એ બંનેની એ સંયોજકતા પૂર્ણ કોને કરી? ઓક્સિજને. તો POX3. તો આ રીતે તમે બનાવી શકો. તો અહીંયા આપણને મળી જશે હેલો આલ્કેન. હવે ચલો એનું ઉદાહરણ લઈએ. ઉપર મેં ઇથેનોલ લીધું હતું. ચલો અહીંયા હું મિથાઇલ આલ્કોહોલ પસંદ કરીશ એટલે કે મિથેનોલ. ચલો એની પ્રક્રિયા માટે હું અહીંયા PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. હવે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની આપણે વાત કરીએ, એને સહેજ ગરમ કરીએ. ગરમ કરીશું કેટલા હેલોજન બહાર નીકળશે? 2 ક્લોરિન બહાર નીકળશે. 2 ક્લોરિન બહાર નીકળશે તો એક ક્લોરિન કોની સાથે જોડાશે? કાર્બન સાથે જોડાશે. ચલો બીજો ક્લોરિન કોની સાથે જશે? તો હાઇડ્રોજન સાથે જશે. ચલો ઓક્સિજન કોની સાથે જશે? તો POCl3
ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આપણે કહી શકીશું. રાઈટ થઈ ગયું. તો આવી રીતે બીજા ઉદાહરણ પણ તમે લખી શકો છો. ઓકે, ચલો તો એક બનાવટ બીજા નંબરની પૂરી થઈ. હવે ત્રીજા નંબરની બનાવટની આપણે વાત કરીએ થાયોનાઇલ ક્લોરાઇડ સાથે સી. તો અહીં આપણે થાયોનાઇલ ક્લોરાઇડ એટલે લખીશું SOCl2. એનું બંધારણ થશે મિત્રો એક ક્લોરીન, બીજો ક્લોરીન અને ડબલ બોન્ડ O, SOCl2. રાઈટ થઈ ગયું. આ રીતેનું બંધારણ થશે. શું નામ થશે આનું? થાયોનાઇલ ક્લોરાઇડ. ઓકે ને, આના આપણે પ્રેમ કરવાનો છે. આખા ઓર્ગેનિકમાં આપણને ક્યાંક ના ક્યાંક જોવા મળશે જ, ઘણી જગ્યાએ જોવા મળશે થાયોનાઇલ ક્લોરાઇડ. હવે એની સામાન્ય સમીકરણની વાત કરીએ તો સામાન્ય સમીકરણ ઉપરથી તમે ઘણા બધા રિએક્શનો લખી શકો. તો દાખલા તરીકે મેં આલ્કોહોલ અહીંયા લીધો છે ROH, એની પ્રક્રિયા કરીશ SOCl2. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે આમાંથી 2 ક્લોરીન તૂટી જશે. ઓકે, 2 ક્લોરીન તૂટી જશે અને સીધા જ આલ્કાઇલ સાથે 1 ક્લોરીન જોડાશે તો અહીંયા RCl બની જશે. બીજો ક્લોરીન કોની સાથે જશે? તો OHમાં રહેલા હાઇડ્રોજન સાથે, એટલે અહીંયા HCl ગેસીસ બનશે. અને ઓક્સિજન કોની સાથે જશે? તો SO સાથે જશે, એટલે પ્લસ અહીંયા શું બની જશે? SO2 બની જશે. એ પણ શું બનશે? ગેસીસ બનશે. ઓકે, હવે મિત્રો આ રિએક્શન તમે જોઈ. હવે એક MCQ અહીંયા બને કે તમે 3 રિએક્શનો જોઈ. કઈ જોઈ? તો A, B અને C. આ 3 રિએક્શનો જોઈ. એમાં કોણ હતું? PX3 હતો. બીમાં કોણ હતું? PX5 હતો. સીમાં કોણ છે? SOCl2 છે. આ 3 સાથેની પ્રક્રિયા. હવે કોઈ પૂછે કે આ ત્રણેયમાંથી ઉત્તમ પ્રક્રિયા કઈ છે? તો ઉત્તમ પ્રક્રિયા તમે આપી શકો જવાબ C. કારણ શું? તો કારણ એક જ છે એનું કે આ ત્રણેય પ્રક્રિયાઓ દરમિયાન ઉપનિપત તરીકે તમને HCl ગેસીસ અને SO2 ગેસીસ મળે છે, જે શું થઈ જવાના? મુક્ત થઈ જવાના. રાઈટ, એ મુક્ત થઈ જશે. મુક્ત થઈ જશે એટલે મહત્તમ શુદ્ધિકરણ હેલો આલ્કેનનું મળશે અને એનું ઉત્પાદન પણ વધુ મળશે. માટે કહી શકીએ કે ભાઈ ત્રણેય પ્રક્રિયાઓમાં ઉત્તમ પ્રક્રિયા થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની છે. ઓકે મિત્રો, ચલો એક સામાન્ય સમીકરણ પણ આની અંદર તમને હું આપી દઉં કે સામાન્ય સમીકરણ શું થશે એનું. તો સામાન્ય સમીકરણની અંદર કહી શકાય કે ભાઈ ROH. ચલો એ તો લઈ લીધું. સામાન્ય સમીકરણની અંદર આપણે જોયું છે. તો હવે એક ઉદાહરણ જોઈએ આપણે. CH3CH2OH એની પ્રક્રિયા કરીશ SOCl2. હવે આ બંનેની પ્રક્રિયા થશે. તો ચલો હવે તો સિમ્પલ થઈ ગયું છે. તમે આ જોયું R બરાબર ખાલી આપણે અહીંયા બદલ્યું છે શું? ઇથાઇલ જ લીધું છે. તો હવે અહીંથી આ બંધ તૂટશે તો અહીંયા થશે CH3CH2Cl. બીજો ક્લોરીન ક્યાં જશે? તો હાઇડ્રોજન સાથે ગેસીસ સ્વરૂપે, અને ઓક્સિજન એ SO2માં કન્વર્ટ થશે. ચલો બીજા ઉદાહરણ પણ તમે અહીંયા લખી શકો છો. ઓકે, ચલો તો આ તમે વસ્તુ ધ્યાન રાખજો. આટલી વસ્તુનો અભ્યાસ કર્યા પછી એને ફરી નોટ કરજો, બુકની અંદર પણ જોજો તમે, અને બીજા મહત્તમ ઉદાહરણ લખવાની વાત કરજો. આના લગતા MCQ, કેટલાક વેરિએશનવાળા MCQ છે એ હું તમને PDFના મારફતે મોકલાવીશ. ઓકે.